જૂનાગઢ એસઓજીને 3 દિવસમાં ડ્રગ્સ પકડવામાં બીજી સફળતા મળી છે। જૂનાગઢ જિલ્લામાં નશાનો કારોબાર પથરાય તે પહેલા જ જૂનાગઢ એસઓજીએ મુંબઈથી 2 મહિલા સહિત ધોરાજીના એક ઇસમને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। આ નશાનો કાળો કારોબાર કરતા માંગરોળના ડ્રગ્સની સપ્લાય કરે તે પહેલા જ ધરપકડ કરી લીધી હતી। પોલીસે તેમની પાસેથી 23.99 ગ્રામ મેફ્રોડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું। 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કે જેની કિંમત 2,39,900 રૂપિયા તેમજ 3 મોબાઈલ જેની કિંમત ₹40,000, વજન કાંટા નંગ 2 ની કિંમત 400 રૂપિયા તેમજ રોકડ રકમ 52,700 મળી કુલ 3,63,000નો મુદ્દામાલ મળી આવેલ છે। જેમાં આરોપી ઇમરાન જુમા મતવા તેમજ 2 મહિલા આરોપી જેમાં અરીસા રોડ ઉપર ડોટર ઓફ જુબેર અહમદ રફીક શેખ રહે મલાડ વેસ્ટ મુંબઈ તેમજ તાસીફા ડોટર ઓફ નદીમ જહૂર ખાન કે જે મલાડ વેસ્ટ મુંબઈ ખાતેની રહી છે। તેઓ ત્રણેયની આ ગુનાના કામમાં અટક કરી તેઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે।